અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। जय कोळी समाज, जय संविधान। आज महुवा तालुकाना भूतेश्वर गामे महुवा तालुकाना ग्राम्य અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે, અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મहुવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026 શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મहुવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મहुવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મहुવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મहुવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। જય કોળી સમાજ। બધાએ આજે એવું નક્કી કરીએ છીએ કે જો સરકાર આ બાબતે વિચારે છે, પણ અમને હજી ક્યાંક એવું લાગે છે કે સરકાર દ્વારા આમાં કંઈક ઢીલાશ છે। જો તાત્કાલિક નજીકના દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આવતી 17 તારીખના રોજ મहुવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ ભૂતનાથ મહાદેવ મંદિરેથી લઈ અને સેવા સદન વડલી ખાતે આવેદનપત્ર દેવામાં 11 વાગ્યે આવેદનપત્ર દેવા જવાનું છે। એટલે 17 તારીખે આપણે બધાને દરેક ગામડામાંથી આપણા સમાજના જેટલા પણ આગેવાનો છે એ બધાએ ઉપસ્થિત રહેવાનું છે, વડીલોને પણ ઉપસ્થિત રહેવાનું છે। ભૂતનાથ મહાદેવથી 11 વાગ્યે આપણે આવેદન દેવા માટે બધા જવાનું છે। બધા સહમત છે ને? અને 17 તારીખ પછી સરકાર દ્વારા તો પણ જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ ગામના કોળી સમાજના તમામ ગામના સરપંચો જે છે 50 થી વધારે એ સરપંચો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રી આ તમામ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું આપવામાં આવશે। તો આપણે રાજીનામા દેવા માટે તૈયાર છો ને બધા? જય કોળી સમાજ।